એક્સ્ટ્રા બીટ પાપલેટ. અત્યારે સુરતમાં તમને મારા સિવાય બીજે આ વસ્તુ કશે નહીં મળે. બિગ સાઇઝ પાપલેટ અવેલેબલ ઓનલી એટ ધ ખત્રી નોનવેજ સેન્ટર. આ ખાવું હોય તો એક દિવસ પહેલાં કોલ કરજો. આ સ્પેશિયલ ઓર્ડરથી બનાવેલી છે ને મંગાવેલી છે. વાહ, મસાલાથી લબાલબ. જોઈને ખાવાનું મન થાય. શાબાશ. ફોટો બી રાખેલો. મટન આપો. આ ઈંડાવાળી ચાપ. મટન ચાપ છે ઈંડાથી ભરપૂર. ફ્રાય ઝીંગા બને છે મસાલેથી લબાલબ. વાહ. ફ્રાય એટલે આપણે થોડાક આવા મસાલાવાળા બનાવીએ છીએ કેમ કે ખાવાની મજા આવે. ભેજા બને છે લસણથી ભરપૂર. ધ ખત્રી નોનવેજ સેન્ટરનું ખાવાનું કેવું લાગે તમને? મેં તો ખાસા ટાઈમથી આવું છું. પિંકેશભાઈ આપણે ખાસ એકદમ ટેસ્ટમાં જોવા જાય ને તો સુરતમાં એક નંબર ટેસ્ટ આવે ને તો પિંકેશભાઈનો છે. મટનનું ટપેલું તમે ખાલી એકવાર ખાઓ ને તમારું દિલ ખુશ થઈ જાય. એ ખાલી ફ્રાઈડે જ મળે. તો પછી ઓનલી ફોર ફ્રાઈડે. તે બી તમે રાતના આવો તો તમારે વેઇટિંગમાં બેસવું જ પડે. એવો ટેસ્ટ છે મારા પિંકેશભાઈનો. ને બાકી તમે એમ ખાવા આવો ને એટલે એક નંબર, જમવાનું બી એક નંબર. તમારા આંગળાની ચાટતા લઈ જાઓ ને તો આપણું નામ બદલી નાખવાનું સુરતી. આ અમારા સુરતી છે ખાસ ખત્રી એકદમ પિંકેશભાઈ. ખાલી ધ ખત્રી જ ચાલે. એવા ખત્રી જ ચાલે. એક નંબર ટેસ્ટ. ચલો થેન્ક યુ. થેન્ક યુ વેલકમ. તમને ધ ખત્રી નોનવેજ સેન્ટરનું ખાવાનું કેવું લાગ્યું? સરસ. ફર્સ્ટ ટાઈમ આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ હું અહીંયા આવ્યો છું. ઓકે. રીલ જોઈને આવ્યો છું. એ બી રીલ જોઈને જ આવ્યા છો? ઇન્સ્ટાગ્રામ પર તમારી રીલ જોઈને અહીંયા હું આવ્યો છું. વિશ્વાસથી આવ્યો છું. મેં ખાધું છે અહીંયા પણ તમારો ટેસ્ટ મને લાજવાબ લાગ્યો. બધી વસ્તુ તેમાં હું કહું છું સુરતી લાલાઓ પિંકેશભાઈનું પાપલેટ, ફ્રાય પાપલેટ હાથમાં નથી આવતું, ડીશમાં નથી આવતું. ટેસ્ટ તમે જોવો તો જોરદાર છે. ઓસ્ટ્રેલિયન ફ્રાય ખાધું છે મેં, ઝીંગા ફ્રાય ખાધા છે મેં, પાયા સૂપ લાજવાબ. મારું એક જ કહેવાનું સુરતી લાલાઓને, એકવાર તમે ધ ખત્રી આવો ને ટ્રાય કરો. ધ ખત્રીમાં એટલે પછી બીજી વાર આવે જ. બીજી વાર આવવાના જ છે. આવે જ. આવે જ. ચલો થેન્ક યુ.